નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશો 2025-26ની એક પ્રેરણાદાયી વાર્તા, જ્યાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ 7 કિલોમીટર ચાલીને બાળકોના શિક્ષણ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો ચાલો જાણીએ આ ખાસ કાર્યક્રમની વિગત। ગુજરાત સરકારના આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજ ઉત્સવના સ્લોગનને સાકાર કરતા દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2025-26ની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર યોજાઈ। આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડવો અને શિક્ષણનું મહત્વ સમજાવવું। આ પ્રસંગે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ ધાનપુર તાલુકાના રતનમહાલ વિસ્તારના અંતરિયાળ ગામો ભુવેરો, અલિન્દ્રા અને પીપરોટામાં 7 કિલોમીટર ચાલીને પ્રાથમિક શાળાઓ સુધી પહોંચી બાલવાટિકા અને ધોરણ 1ના 25 બાળકોને શૈક્ષણિક કીટ, ચિત્રપોથી અને રમતગમતની સામગ્રીનું વિતરણ કરી પ્રવેશ અપાવ્યો। આ પગલું શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું એક ઉમદા ઉદાહરણ બન્યું। ધાનપુરના રતનમહાલ અભયારણ્યમાં આવેલા ગામોમાં પાકા રસ્તાઓની અછતના કારણે વાહનો દ્વારા પહોંચવું શક્ય નહોતું। આવા પડકારજનક સંજોગોમાં પણ સ્મિત લોઢાએ હિંમત ન હારી અને પગપાળા આ ગામો સુધી પહોંચી બાળકોના ચહેરા પર સ્મિત લાવ્યું। આ કાર્યક્રમમાં બાળકોને ચોકલેટ, શૈક્ષણિક કીટ અને રમતગમતની સામગ્રી આપવામાં આવી। આંગણવાડી કારીગરો દ્વારા બનાવેલા સેલ્ફી પોઈન્ટ પર બાળકોના ફોટા પડાયા, જેનાથી તેમનામાં ઉત્સાહનો સંચાર થયો। આ ઉપરાંત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું પ્રતીક બન્યું। સ્મિત લોઢાએ જણાવ્યું, આ ગામોમાં પાકા રસ્તાઓની અછત હોવા છતાં શિક્ષણની જ્યોત પહોંચાડવી જરૂરી હતી। અમે બોર્ડર વિલેજ ગ્રાન્ટમાંથી આ ગામો માટે રસ્તાઓ મંજૂર કરાવ્યા છે અને શિયાળા સુધીમાં રસ્તાઓનું નિર્માણ શરૂ થઈ જશે। આ કાર્યક્રમથી ગ્રામજનોમાં આનંદનો માહોલ સર્જાયો। સ્મિત લોઢાએ ગ્રામજનો સાથે ચર્ચા કરી, તેમની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણની ખાતરી આપી। આ પ્રસંગે ગામના સરપંચ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ રીતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની આ પહેલે શિક્ષણના પ્રસાર અને અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની પ્રતિબદ્ધતાનું ઉમદા ઉદાહરણ આપ્યું। ડીટીવી ન્યૂઝ આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા સુધી લાવતું રહેશે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે, ત્યાં સુધી નમસ્કાર।